હવે આપણે વિદાય આપતા વિદ્યાર્થીઓના પ્રતિભાવને જાણીએ. ધોરણ 7 માં જૈનમને આપણે અહીંયા આવકારીએ છીએ. ધોરણ 7 ના વિદ્યાર્થી માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મારું નામ પટેલ જૈનમ મેહુલભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું અને આજે હું તમને વિદાય સમારંભ વિશે બે શબ્દો કહેવા જઈ રહ્યો છું. તે તમે ધ્યાનથી સાંભળજો. આજે એક અલગ દિવસ છે, કેમ કે આપણી શાળામાં ભણતા સિનિયર વિદ્યાર્થીઓ 10મા ધોરણનું અભ્યાસ પૂરું કરીને વિદાય લઈ રહ્યા છે. હવે તે નવા અભ્યાસની શરૂઆત કરશે. હું તેમને જણાવવા માંગીશ કે આ જમાનો ક્રિએટિવિટીનો છે, તો તમે તમારી સમજવાની રીતમાં કંઈક નવીનતા લાવજો. અને જે લોકો આવું કરે છે તે જ સફળતા પ્રાપ્ત કરે છે. કોઈક કવિએ સાચું જ કહ્યું છે, બુલંदियां उससे मिलती है जो कुछ नया कर पाता है. बुलंदियां उससे मिलती है जो कुछ नया कर पाता है. छोड़ दीजिए उस गीत और उस बात को, छोड़ दीजिए उस गीत और उस बात को जो कोई और गाता है. એક શિક્ષક સંસ્થા એ તમને એક દિશા પર રાખે છે, તમને એક માર્ગ પર ચાલવા માટે તૈયાર કરે છે. પછી તમારી રુચિ, તમારી સફળતા અને તમારી મહેનત નક્કી કરે છે. મોટી સફળતા માટે આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કેટલાય ચેલેન્જ સામે આવે છે, પણ આપણે ક્યારેય આપણો ઈરાદો હંમેશા નેક રાખવો જોઈએ. ઈચ્છા, સાહસ, શક્તિ, આત્મવિશ્વાસ એ એવા ગુણો છે જે એકવાર અસફળતાથી જ પ્રાપ્ત થાય છે. पथ पर कांटे ना होते तो जीवन का आभास ना होता, पथ पर कांटे ना होते तो जीवन का आभास ना होता. मंजिल रह जाती और मानव का इतिहास ना होता. मंजिल रह जाती, मानव का इतिहास ना होता. આજે હું તમારું આ વિશ્વાસભર્યા ચહેરા જોઈને કહી શકું છું કે તમારું ભવિષ્ય સફળ હશે. બસ તમારી જરૂર છે તમારા વિષયમાં મહેનત અને અતૂટ શ્રદ્ધા. હું ઈચ્છું છું કે તમે હંમેશા તમારી કાબિલિયતને આગળ વધારતા રહેશો. આ વિદ્યાલયની અંદર તમારી ઘણી ભાવનાઓ જોડાયેલી છે. તમે શિક્ષકો સાથે હંમેશા સારા સંબંધ રાખજો, જેથી તમે ક્યારેય અસફળતા પ્રાપ્ત કરશો નહીં. જીવનમાં ક્યારેય કોઈ આઈડિયલ માણસ, માર્ગદર્શક, શિક્ષક વગેરે મળે તો તેને હંમેશા શીખતા રહો, જેથી તમને મુશ્કેલ કે અઘરા કામમાં પ્રેરણા મળતી રહે. એકવાર હું છેલ્લી વાર હું તમને વિદ્યાર્થી મિત્રોને હાર્દિક દુઆઓ આપું છું. જેને માને આ સિનિયરો અને જુનિયરોને હું હાર્દિક દુઆઓ આપું છું કે મારી સ્પીચ સાંભળી અને છેલ્લી વાર હું આ સિનિયર વિદ્યાર્થીઓ એટલે કે ભવિષ્યના ભાવિ યુવાઓ માટે બે પંક્તિઓ કહેવા જઈ રહ્યો છું. દિલ में कोई शिकायत ना रहे बेशक बिछुड़ जाना तुम, दिल में कोई शिकायत ना रहे बेशक बिछुड़ जाना तुम, ओ जाने वाले जहाँ भी जाना खुशबू बनकर बिखर जाना तुम, ओ जाने वाले जहाँ भी जाना खुशबू बनकर बिखर जाना तुम. थैंक यू. जय हिंद, जय भारत, जय श्री राम. પાટો બોલાવી દીધો. દુઆઓ તો એટલી બધી આપી. ये दुआ है मेरी रब से. મને એવું કઈક યાદ આવવા માંડ્યું પણ અત્યારે નહીં. રુદ્ર ધોરણ 8